બે બે હાથ પકડીને અરેરીમાં ગઈકાલ રાત્રે ઘટના બની હતી. કેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો? શું કાર્યવાહી? ગઈકાલ રાતના અરેરી ગામ અમદાવાદ તાલુકાની અંદર પુખ્ત ઉંમરની દીકરી ભાગી ગયેલી હોય. ગામનો જ જેની સાથે ભાગી છે એ ગામનો જ યુવાન હોય, એટલે બે કોમ વચ્ચે વૈમનસ્ય હોય. એની રીસ રાખી એક કોમના વ્યક્તિઓ ભેગા થઈ અને જે દીકરાવાળા છે એના ત્યાં જઈ અને બોલાચાલી ઝઘડો, હથિયાર ધારણ કરી અને તોડફોડ પણ કરેલી અને પથ્થરમારો કરેલો. આ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ અને તમામ સ્ટાફ, એલસીબી, ડીવાયએસપી સાહેબ ને તમામ ટીમો, મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબની સૂચનાથી તમામ વ્યક્તિઓને ટીમો બનાવીને પહોંચી ગયેલા. તેમજ જગ્યા ઉપરથી કોમ્બિંગ કરી અને 21 જેટલા આરોપીઓ રાતોરાત લાવી અને ડિટેન કરવામાં આવેલા. તેમજ ગુનાવાળી જગ્યાએ આજુબાજુથી સાયન્ટિફિક પુરાવા પણ મેળવવાનું કામ ચાલુ છે. આ બાબતમાં કોઈ પણ બીજા અન્ય આરોપીઓ પણ ખુલવાની શક્યતા રહેલી છે, એ બાબતમાં પણ જોવામાં આવશે. બાકી રહેલા આરોપીઓને પણ મોટાભાગના આરોપીઓને ડિટેન કરવામાં આવેલા છે. આજે અટક કરી એમની પાસેથી જરૂરી હથિયાર અને મુદ્દામાલ રિકવર કરવાની પણ તજવીજ કરવામાં આવશે. બીજી વાર કોઈ પણ આરોપી આ પ્રકારનું કાયદો હાથમાં લઈ અને કોઈ પણ કૃત્ય કરશે એ સાંખી લેવામાં નહીં આવે અને એમના વિરુદ્ધ સખ્તમાં સખ્ત સજા કરવામાં આવશે. આજરોજ નામદાર કોર્ટે એમના વિરુદ્ધમાં આઈપીસી ધાડની જે કલમ લગાવેલી છે એ મુજબમાં ધ્યાને લઈ એમને તમામ 21 આરોપીઓને બિલોદરા જેલ ખાતેથી વોરંટ ભરી અને જેલમાં મોકલી આપવામાં આવેલ છે.